રાજ્યમાં ખેડૂત પર આવેલી આફતો વચ્ચે ઉદ્યોગપતિઓએ હવે એક બાદ એક મેદાને આવ્યા છે। નર્મદા બાયોકેમિકલ લિમિટેડના ચેરમેન એ હવે તેમના વતનની મદદે આવ્યા છે। વતનનું ઋણ ચૂકવવા માટે સૌરાષ્ટ્રના મોટા ઉદ્યોગપતિઓ એક બાદ એક મેદાને આવ્યા છે। દિનેશ કુંભાણી કે જેઓ અમદાવાદના છે અને જૂનાગઢનું મૂળ તેમનું વતન એ જૂનાગઢના કેટલાક ગામોની મદદે તેઓ આવ્યા છે। જૂનાગઢના 4 ગામોને આર્થિક સહાય આપવા માટે તેઓ મેદાને આવ્યા છે। બાદલપુર, પ્રભાતપુર, સાખડાવદર અને સેમરાળા ગામના ખેડૂતોની આર્થિક મદદ દિનેશ કુંભાણી કરશે। 4 ગામોના ખેડૂતોને હેક્ટર દીઠ 11,000 રૂપિયા આપવામાં આવશે। આ તમામ ગામોની અંદર ખેડૂતોને હેક્ટરની કોઈ મર્યાદા નહીં। ન્યૂઝરૂમ ગુજરાત પણ સતત ઉદ્યોગપતિઓને આગળ આવવા માટે અપીલ કરી રહ્યું છે અને આજે એ અપીલની સાથે એક બાદ એક ગુજરાતના એ ઉદ્યોગપતિઓ ધીરે ધીરે આગળ આવી રહ્યા છે। જગતનો તાત એવા ખેડૂતને અત્યારે જે કમોસમી વરસાદની આફત આવી અને આફતને કારણે ઘણું બધું નુકસાન થયું છે। તો નુકસાનની ભરપાઈ થઈ શકે તે માટે મારા માદરે વતન બાદલપુરની સાથે સાથે સાખડાવદર, સેમરાળા અને પ્રભાતપુર આ 4 ગામના જેટલી બી જમીન જે છે એ તમામ ખેડૂતોને હેક્ટર દીઠ 11,000 રૂપિયા આપવાનો એક સંકલ્પ કર્યો છે। આ સંકલ્પ મા ભગવતી ખોડલની કૃપાથી હું કરી રહ્યો છું।